નમસ્કાર દર્શકો, ધ ન્યૂઝ ટાઈમ્સ સમાચાર ચેનલમાં આપનું સ્વાગત છે. કચ્છના પાટનગર ભુજથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. હવે કચ્છથી દેશની રાજધાની દિલ્હી સુધી મુસાફરી બનશે વધુ સરળ અને સુવિધાજનક. ભુજથી દિલ્હી વચ્ચે નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. નવી ભુજ દિલ્હી એક્સપ્રેસ ટ્રેન 23 મે 2026થી દરરોજ ભુજથી સવારે 11:15 પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 11:45 દિલ્હી પહોંચશે. જ્યારે દિલ્હીથી પરત ફરતી ટ્રેન સાંજે 4:40 રવાના થઈ બીજા દિવસે સાંજે ભુજ પહોંચશે. આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, જાલોર, પાળી, અજમેર, જયપુર, અલવર અને રેવાડી જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો પર ઠેરવાશે. મુસાફરો માટે એસી, સ્લીપર અને જનરલ કોચ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ ટ્રેન કચ્છ અને ઉત્તર ભારત વચ્ચેનું અંતર ઘટાડશે અને વિદ્યાર્થીઓ, વેપારીઓ, શ્રમિકો તથા હસ્તકલા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને સીધો લાભ મળશે. સાથે જ રણોત્સવ દરમિયાન પ્રવાસન ક્ષેત્રની પણ મોટી ગતિ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતમાં રેલવે ક્ષેત્રે ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને નવી ટ્રેન સેવાઓ રાજ્યના વિકાસની નવી દિશા આપી રહી છે. કચ્છ માટે આ નવી ટ્રેન સેવા માત્ર મુસાફરી નહીં પરંતુ વિકાસના નવા દ્વાર ખોલતી મહત્વપૂર્ણ ભેટ માનવામાં આવી રહી છે. આપને આ સમાચાર કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સમાં જણાવશો. તાજા અને સચોટ સમાચાર મેળવવા આજે જ જોડાઓ ધ ન્યૂઝ ટાઈમ્સ સાથે.